ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો નેમ રિએક્શન્સમાં અત્યાર સુધીમાં તમને 4 પ્રક્રિયાઓ કરાવી દીધું છે. સૌપ્રથમ આર્ડેન્ટ આસ્ટર પ્રક્રિયા, ક્લેઝન સ્મિથ પ્રક્રિયા, ડિકમેન પ્રક્રિયા અને બિસ્લર નેપિરાલેસ્કી પ્રક્રિયા. આજે આપણે નેક્સ્ટ નેમ રિએક્શન જોઈએ, જેનું નામ છે મેનિચ અથવા મેનિક પ્રક્રિયા. મેનિચ reaction મેનિચ પ્રક્રિયા. આ પ્રક્રિયાનો શોધ જર્મન કેમિસ્ટ કાર્લ મેનિચ કરેલી છે 1912માં. જર્મન કેમિસ્ટ કાર્લ મેનિચ માં શોધ કરેલી છે. આ પ્રક્રિયામાં 3 ઘટક અથવા ઘટકો ભાગ લે છે, કોમ્પોનેન્ટ્સ. આ પ્રક્રિયામાં 3 ઘટકો અથવા કોમ્પોનેન્ટ્સ ભાગ લે છે. સૌપ્રથમ સક્રિય હાઇડ્રોજન પરમાણુ ધરાવતા સક્રિય એટલે શું થશે? એક્ટિવ હાઇડ્રોજન. પરમાણુ ધરાવતા સંયોજનો એમાં હોઈ શકે કીટોનમાં એલિફેટિક, એરોમેટિક, એલિસાયક્લિક વગેરે. એસિડ બીટા કીટો એસ્ટર, નાઇટ્રોમિથેન અથવા નાઇટ્રોઆલ્કેન, બીટા સાઇનો એસ્ટર, ફિનોલ, પાયરોલ, ઇન્ડોલ, અથવા આપણે લખી શકીએ વિષમ ચક્રીય સંયોજનો, heterocyclic compounds સંયોજનો વગેરે. બરોબર. તો સક્રિય હાઇડ્રોજન પરમાણુ ધરાવતા આ બધા સંયોજનો આપણે લઈ શકીએ.
આઇસોક્વિનોલિન, આલ્કાઇલેટેડ, pyridine વગેરે. અને બીજું છે ફોર્માલ્ડિહાઇડ. આ જે ફોર્માલ્ડિહાઇડ લે એનો આપણે ઇનોલ સ્વરૂપ ન લખી શકીએ એટલે એને કહેવાય નોન ઇનોલાઇઝેબલ. ને આમાં જે કીટો લે એનું ઇનોલ સ્વરૂપ લઈ શકીએ એટલે એને કહેવાય ઇનોલાઇઝેબલ. ઇનોલ સ્વરૂપ લખી શકીએ. મોટાભાગના ફોર્માલ્ડિહાઇડ આવે છે પણ એક બે માં ફેરફાર છે. સક્સિનાલ્ડિહાઇડ, સક્સિનિક એલ્ડિહાઇડ જે એક અલ્કલોઇડ છે એટ્રોપિનનું સંશ્લેષણમાં વપરાય. એટ્રોપિન જે તમારા છઠ્ઠા સેમેસ્ટરમાં આવશે. આ છે નોન ઇનોલ સ્વરૂપ ન લખી શકીએ. ત્રીજું છે એમાઇન. આ એમાઇન માં લઈ શકે એમોનિયા NH3, એમોનિયા કે પ્રાથમિક દ્વિતીય એમાઇન. પ્રાથમિક અથવા દ્વિતીય એમાઇન મોટાભાગના પ્રક્રિયામાં દ્વિતીય એમાઇન લેવામાં આવે છે. એમાં એક જ હાઇડ્રોજન હોય એટલે દ્વિતીય એમાઇન વગેરે. અને ઉદ્દીપક તરીકે અથવા આ જે એમાઇન લેવામાં આવે છે એ HCl સ્વરૂપમાં લેવામાં આવે છે. આ બધા જે એમાઇન હોય HCl સ્વરૂપમાં લેવામાં આવે છે અથવા ઉદ્દીપક અથવા કેટેલિસ્ટ તરીકે HCl વપરાય છે. ઉદ્દીપક અથવા કેટેલિસ્ટ તરીકે HCl વપરાય છે. તો આ બધાનું સંગનન પ્રક્રિયા કરવાનું છે. મેનેજ પ્રક્રિયાનો સિદ્ધાંત સક્રિય હાઇડ્રોજન પરમાણુ ધરાવતા સંયોજનોની ફોર્માલ્ડિહાઇડ અને એમોનિયા કે પ્રાથમિક અથવા દ્વિતીયક એમાઇન સાથે HCl ની હાજરીમાં સંગનન પ્રક્રિયા થવાથી બીટા એમિનો કાર્બોનિલ સંયોજનો અથવા બીટા એમિનો કીટોન મળે છે. આ પ્રક્રિયાને મેનેજ પ્રક્રિયા કહે છે અથવા કહેવામાં આવે છે. મળતો પદાર્થ મેનેજ બેઝ તરીકે ઓળખાય છે. હવે આપણે ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ વધારે આવશે. મેનેજ પ્રક્રિયામાં મોટા ભાગે દ્વિતીયક એમાઇન વપરાય છે જેમાં એક જ હાઇડ્રોજન હોય. વધારે હાઇડ્રોજન હશે તો જ એનું પ્રક્રિયા થઈ શકે. તો R C O CH3 આ છે કીટોન જે R લઈ શકે અલ્કાઇલ, એરાઇલ વગેરે વત્તા ફોર્માલ્ડિહાઇડ. આ છે સક્રિય હાઇડ્રોજન સમૂહ ધરાવતા સક્રિય હાઇડ્રોજન
હાઇડ્રોજન પરમાણુ ધરાવતા સંયોજન, પરમાણુ ધરાવતા સંયોજન આ છે ફોર્માલ્ડિહાઇડ, ફોર્માલ્ડિહાઇડ, ફોર્માલ્ડિહાઇડ અથવા એને લખી શકીએ મિથેનોલ, મિથેનોલ. આ આઈયુપીએસી નામ છે. તો આ એક ઘટક થયું સક્રિય હાઇડ્રોજન પરમાણુ ધરાવતા સંયોજન. બીજું છે ફોર્માલ્ડિહાઇડ અને એમાઇન તરીકે એમોનિયા કે દ્વિતીયક અથવા પ્રાથમિક એમાઇન. ત્રીજો ઘટક છે HN, અબંધકારક ઇલેક્ટ્રોન R, જ્યાં R હોઈ શકે CH3, C2H5 વગેરે. આમાં નાઇટ્રોજન સાથે એક જ હાઇડ્રોજન પરમાણુ છે. આને કહેવાય દ્વિતીયક એમાઇન, દ્વિતીયક એમાઇન. આ ત્રણે વચ્ચે સંગનન પ્રક્રિયા HCl ની હાજરીમાં એસિડ છે ઉદ્દીપક તરીકે અથવા આના હાઇડ્રોક્લોરાઇડ સ્વરૂપ પણ લઈ શકીએ. તો HCl છે ઉદ્દીપક તરીકે આની પ્રક્રિયા કરવાનું છે. એક પ્રકારના શું થશે? સંકલન પ્રક્રિયા, સંકલન પ્રક્રિયા એસિડની હાજરીમાં. તો આ સક્રિયમાંથી આમાંથી એક હાઇડ્રોજન, ફોર્માલ્ડિહાઇડમાંથી ઓક્સિજન પરમાણુ અને આ એમાઇનમાંથી એક હાઇડ્રોજન H2O તરીકે દૂર થાય. H2O. આ છે ફોર્માલ્ડિહાઇડને આપણે શોર્ટમાં તમારે યાદ રાખવું હોય તો એને લખી શકીએ CH2O. આમાંથી ઓક્સિજન, એટલે આમાંથી એક પ્રોટોન દૂર થાય, આ કાર્બન છે આ કાર્બન સાથે જોડાશે અને અહીંયાથી હાઇડ્રોજન દૂર થાય એટલે આ કાર્બન છે આ નાઇટ્રોજન સાથે બંધ બનાવે એટલે એમાંથી મળે R CO. આમાંથી એક હાઇડ્રોજન દૂર થાય તો શું આવશે? CH2 અને આ છે CH2 અને આ કાર્બન છે આ નાઇટ્રોજન સાથે બંધ બનાવે શું આવશે? NR ને અબંધકારક ઇલેક્ટ્રોન. તો આ છે ક્રિયા છે જાને કહેવાય આલ્ફા બીટા. તમે H2O અહીંયા માઇનસ કરીને લખો છો અથવા તમારે અહીંયા માઇનસ ન લખવું હોય અહીંયા લખી શકીએ પ્લસ H2O. આને કહેવાય બીટા. બીટા સાથે શું છે? એમિનો, બીટા એમિનો, એમિનો. અને આ છે કાર્બોનિલ અથવા કીટોન, બે લખી શકીએ. કાર્બોનિલ સંયોજન, કાર્બોનિલ સંયોજન. અથવા એને લખી શકીએ બીટા એમિનો, એમિનો કીટો સંયોજન. આ જે મળે છે એને કહેવામાં આવે છે મળતા પદાર્થ. જે પદાર્થ મળે, જે નિપજ મળતો નિપજ અથવા પદાર્થને શું કહેવામાં આવે છે? આ છે નિપજ, એને કહેવામાં આવે છે મેનિચ બેઝ, મેનિચ બેઝ. જે નિપજ મળે એને કહેવામાં આવે છે મેનિચ બેઝ. તો આ પ્રક્રિયાને કહેવાય
મેનેજ પ્રક્રિયા સક્રિય હાઇડ્રોજન પરમાણુ ધરાવતા સંયોજનોની ફોર્માલ્ડિહાઇડ અને એમોનિયા કે દ્વિતીયક એમાઇન કે પ્રાથમિક એમાઇન વચ્ચે સંગનન પ્રક્રિયા એસિડની હાજરીમાં થવાથી બીટા એમિનો કાર્બોનિલ સંયોજન અથવા બીટા એમિનો કીટોન સંયોજન મળે છે. આ પ્રક્રિયાને મેનેજ પ્રક્રિયા કહે છે અને જે નિપજ મળે એ મેનેજ બેઝ તરીકે ઓળખાય છે. એક સરળ ઉદાહરણ જોઈએ CH3COCH3 આ છે કીટોન સંયોજન જેનું નામ છે તમને ખબર છે એસિટોન અથવા શું લખી શકીએ પ્રોપેનોન વત્તા ફોર્માલ્ડિહાઇડ HO ભૂલ ના થાય તો તમે લખી શકો CH2O આ છે ફોર્માલ્ડિહાઇડ અથવા મિથેનોલ ફોર્માલ્ડિહાઇડ વત્તા ડાયમિથાઇલ એમાઇડ અથવા લખી શકીએ NN ડાયમિથાઇલ એમાઇડ CH3 twice NH અબંધકારક ઇલેક્ટ્રોન બતાવવાની કાંઈ જરૂરત નથી તો આ છે ડાયમિથાઇલ એમાઇડ કયા પ્રકારના એમાઇન છે દ્વિતીયક એમાઇન આ સંગનન પ્રક્રિયા કરવાનું છે HCl ની હાજરીમાં તો આમાંથી એક હાઇડ્રોજન H+ આ ઓક્સિજન અને આ હાઇડ્રોજન H2O તરીકે દૂર થાય સંકલન અથવા સંગનન પ્રક્રિયા એમાંથી મળે CH3CO આમાંથી એક હાઇડ્રોજન દૂર થાય એટલે શું આવશે CH2 અને આ CH2 પછી પહેલા નાઇટ્રોજન આવે નાઇટ્રોજન સાથે બે મિથાઇલ CH3 ટ્વાઇસ આ છે આલ્ફા આ છે બીટા એટલે આ મળે છે બીટા એમિનો કીટોન સંયોજન આ છે બીટા એમિનો કીટોન અથવા એને લખી શકીએ મેનેજ બેઝ અથવા એનું નામ આપણે લખી શકીએ 1 2 3 4 એટલે શું આવશે 4 ઉપર N ડાયમિથાઇલ આ થશે એમિનો ડાયમિથાઇલ એમિનો બરાબર પછી 4 છે કે શું આવશે 2 બ્યુટેનોન આવી રીતે પ્રક્રિયા ખૂબ જ સરળ છે પણ આમાં તમારે 3 ઘટક યાદ રાખવાનું છે. નેક્સ્ટ ઉદાહરણ જોઈએ
એરોમેટિક કીટોન જેનું નામ છે એસિટોફિનોન. વત્તા શું લેવાનું છે? આ છે સક્રિય હાઇડ્રોજન પરમાણુ ધરાવતા સંયોજન વત્તા ફોર્માલ્ડિહાઇડ વત્તા ડાયમિથાઇલેમાઇન અથવા NN ડાયમિથાઇલેમાઇન CH3 twice NH આ છે દ્વિતીયક એમાઇન ડાયમિથાઇલેમાઇન NN ડાયમિથાઇલ એમાઇન. સંગનન પ્રક્રિયા કરવાનું છે HCl ની હાજરીમાં. આમાંથી હાઇડ્રોજન, આમાંથી ઓક્સિજન, આમાંથી હાઇડ્રોજન દૂર થાય એટલે બીટા એમિનો કીટોન મળે છે. બેન્ઝીન પછી શું આવશે? CO CH2 આમાંથી એક પ્રોટોન દૂર થાય અને આ થશે CH2 અને આ નાઇટ્રોજન સાથે મિથાઇલ and CH3 twice. આને કહેવાય C6H5COCH2 એસિટોફિનોન અને આ C6H5COCH2 એને કહેવાય પ્રોપિયોફિનોન. આનું નામ થશે N ડાયમિથાઇલ એમિનો પ્રોપિયોફિનોન. આને કહેવાય મેનિચ બેઝ. આ છે મેનિચ બેઝ. મને શું લખી શકીએ? આ છે ક્રિયાશીલ અલ્ફા બીટા એમિનો કીટોન સંયોજન. આ પ્રક્રિયાને કહેવાય મેનિચ પ્રક્રિયા. HCl વત્તા શું આવશે? વત્તા H2O. લાસ્ટ ઉદાહરણ જોઈએ. નાઇટ્રો ઇથેન નું એમાઇન સાથેની સંકલનમાંથી 1 એમિનો 2 નાઇટ્રો પ્રોપેનની બનાવટમાં 1 એમિનો 2 નાઇટ્રો પ્રોપેનની બનાવટમાં તો આમાંથી તમને અગાઉ કીધું છે સક્રિય હાઇડ્રોજન પરમાણુ ધરાવતામાં આપણે નાઇટ્રો અલ્કેન સંયોજનો લઈ શકીએ. તો ઉદાહરણ છે નાઇટ્રો CH3 CH2
NO2 તો આ છે સક્રિય હાઇડ્રોજન ધરાવતા નાઇટ્રો આલ્કેન સંયોજન જેનું નામ છે નાઇટ્રો ઇથેન વત્તા ફોર્માલ્ડિહાઇડ જેને આપણે લખી શકીએ CH2O આ છે શોર્ટમાં ફોર્માલ્ડિહાઇડ વત્તા આમાં એમ કે છે એમિનો એક હાઇડ્રોજન દૂર થાય તો એમોનિયા લે તેમાંથી NH2 મળે, પછી પ્રાથમિક એમાઇન લે તો એમાંથી દ્વિતીયક એમાઇન સંયોજન મળે અને દ્વિતીયક એમાઇન લે તેમાંથી તૃતીયક એમાઇન બનશે તૃતીયક એમાઇન. અહીંયા લેવાનું છે એમોનિયા NH3 એમોનિયા. તો આ ત્રણેયની જ્યારે સંકલન પ્રક્રિયા કરીએ HClની હાજરીમાં તો આ ક્રિયાશીલ છે કે બાજુના કાર્બનના અલ્ફા હાઇડ્રોજન આમાંથી ઓક્સિજન અથવા અઓક્સિજન આમાંથી હાઇડ્રોજન H2O તરીકે દૂર થાય. એમાંથી મળે CH3CH. આ કાર્બન અને આ કાર્બન વચ્ચે બંધ બને તો આ કાર્બન સાથે ઓલરેડી નાઇટ્રો સમૂહ છે. અહીંયા આવશે NO2, અહીંયા જોડાશે CH2 ને આ કાર્બન સાથે CH2 સાથે આ નાઇટ્રોજન જોડાય તો આવશે NH2. આ છે એમિનો. અહીંયાથી થશે 1 2 3 એટલે શું આવશે 1 એમિનો 2 નાઇટ્રો પ્રોપેન. આ પ્રક્રિયાને કહેવાય મેનેજ પ્રક્રિયા. હવે આપણે મેનેજ પ્રક્રિયાનો સિદ્ધાંત રીકેપ કરીએ. સક્રિય હાઇડ્રોજન પરમાણુ ધરાવતા સંયોજનોની ફોર્માલ્ડિહાઇડ અને એમોનિયા કે પ્રાથમિક અથવા દ્વિતીયક એમાઇન વચ્ચે એસિડની હાજરીમાં સંઘનન પ્રક્રિયા થવાથી બીટા એમિનો કાર્બોનિલ સંયોજન અથવા બીટા એમિનો કીટોન મળે છે. આ પ્રક્રિયાને મેનેજ પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયામાં જે નિપજ મળે અથવા મળતા પદાર્થ મેનેજ બેઝ તરીકે ઓળખાય છે. તો આપણે ઉદાહરણ જોયા કે આ પ્રક્રિયામાં 3 ઘટક ભાગ લે છે. સક્રિય મિથિલિન સમૂહ ધરાવતા સંયોજનો, પછી ફોર્માલ્ડિહાઇડ અને એમોનિયા કે પ્રાથમિક અથવા દ્વિતીયક એમાઇન. એમોનિયા લે તો એમિનો સંયોજન મળે, પ્રાથમિક એમાઇન લે તો દ્વિતીયક એમાઇન બને અને દ્વિતીયક એમાઇન લે તો એમાંથી તૃતીયક એમાઇન સંયોજન મળે. આવજો.